વાગડ વિસ્તારના રાપર તાલુકામાં શાળા છોડી દેનારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી તથા ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારની અધ્યક્ષતામાં રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં બીઆરસી, સીઆરસી, માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને સરળ પરિવહન સુવિધા ઉપલબ્ધ થાય તે માટે એસટી વિભાગના સંકલનથી 4 નવા બસ રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ આડેસર, લખાગઢ, માણબા અને ફતેહગઢ વિસ્તારના વિદ્યાર્થીઓને સરસ્વતી કન્યા વિદ્યાલય સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે આ રૂટ કાર્યરત કરાશે। ડેપો મેનેજર જીબી જોશીએ આ અંગે માહિતી આપી હતી। પ્રસંગે જિલ્લા ફીરબદલીથી બદલી પામેલા સીઆરસીઓ વાલાભાઈ આહિર, જિગ્નેશ પટેલ અને પ્રવીણભાઈ પંડ્યાનું સંજયભાઈ પરમારના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। બેઠકમાં બીઆરસી કોઓર્ડિનેટર મેહુલ દવે, આચાર્ય દિવ્યરાજસિંહ જાડેજા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંજયભાઈ પરમારે વિદ્યાર્થીઓ શાળા ન છોડે તેમજ શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવા શિક્ષકોને સક્રિય પ્રયાસો કરવા સૂચના આપી હતી। સવારથી અમારો પ્રવાસ ચાલુ છે। એના અંદર ભુજ તાલુકો, અંજાર તાલુકો, ભચાઉ તાલુકાની શાળાઓ અને અત્યારે રામવાવ થઈ અને અત્યારે રાપરની માધ્યમિક શાળાના અંદર મુલાકાતે છું। અહીં ખાસ કરીને અમારી જે સીઆરસી મિત્રો અહીં જે કામ કરી રહ્યા છે એની રિવ્યૂ માટેની બેઠક રાખેલી છે। એના અંદર અમારા ગવર્મેન્ટ તરફથી જે કન્ટિન્યુ ટુ સ્કૂલ અને બેક ટુ સ્કૂલ, રાપર તાલુકાના અંદર ટ્રાન્સપોર્ટેશન સુવિધા અને ભૌતિક સુવિધાઓ કઈ રીતે વધારી શકાય અને શૈક્ષણિક ગુણવત્તા એ કઈ રીતે વધારી શકાય એ માટેની એક સરસ મજાની ચિંતન રિવ્યૂ બેઠક અહીં રાખવામાં આવેલી છે। અહીં આ કાર્યક્રમના અંદર અમારા 2 સીઆરસી મિત્ર જે પોતે અહીંથી જિલ્લા ફેર કરાવી અને પોતાના જિલ્લામાં જઈ રહ્યા છે એને અભિવાદન કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આપણા અંતરિયાળ ગામોના અંદર શિક્ષકો દ્વારા ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે અને સમગ્ર ટીમ રાપરની જે સુંદર કામગીરી કરી છે સર્વેને અભિનંદન આપું છું।